જી, આપનું નામ? મારું નામ કોકિલાબેન સોલંકી છે. હા, આપ અત્યારે જે સમાજ સુરક્ષા કચેરી આણંદ અત્યારે અહીંયા ગાડી જે બનાવ બન્યો એ શું બનાવ બન્યો? આ અત્યારનો બનાવ એવો છે કે આ એક દીકરીના મા બાપ છે. મારી એક ક્ષત્રિય સમાજ સુધારક સમિતિ મારી NGO ચાલે છે અને હું કોઈ દીકરીઓ સાથે અન્યાય થતો એને ન્યાય માટે સાથ અને સહકાર આપું છું. દરેકને ન્યાય અપાવવા માટેનું કામ કરું છું. આ બેન મારી સાથે મને બોલાવવામાં આવ્યા હતા, એમના તરફથી હું આજે આવ્યા હતા અને અહીંયા બાળ સુરક્ષા આણંદ ખાતે એમને આજે 4 વાગ્યાની મિટિંગ હતી કે એમની દીકરી 25 તારીખની ગયેલી છે, ભગાડી ગયેલો છે 32 વર્ષનો ભાઈ. અને છોકરીની ઉંમર કેટલી છે? છોકરીની ઉંમર 16 વર્ષની અને છોકરાની 32 વર્ષ છે. અને એ બાબતમાં ભાદરણ પોલીસ સ્ટેશનમાં આ લોકો ફરિયાદ આપવા ગયેલા પણ સાહેબે સાંભળેલું નહીં અને બીજા દિવસ એમને સાંજ સુધી બેસાડી રાખ્યા હતા અને એ રાખ્યા પછી એ દીકરી ઉમરેઠ મુકામે એક રાત રોકાયેલી હતી બંધ મકાન, એના છોકરાના મામાના મકાનમાં. એ વાતની અમને ખબર હતી અને એ બાબતથી અમે બીજે દિવસ દીકરીને લઈ અને પોલીસ સ્ટેશનમાં ગાડીની અંદર લઈને આવ્યા છે 4 જણા અને ત્યાર પછી સાહેબને FRI કરવાની કહી તો સાહેબે FRI કરી નહીં. અને કયા સાહેબે FIR ના કરી? SM પટેલ સાહેબ. ક્યાંના છે એ? ક્યાંના? ભાદરણ પોલીસ સ્ટેશન લાગે છે. હા. અને એના ઉપર અમે એમને જે દિવસ અમે ફરિયાદ એ દિવસ જે બીજે 26 તારીખે 25 તારીખનો બનાવ છે, 26 તારીખે પણ બોલાને અને 27 તારીખે આ લોકો મારી મદદ માટે રાતે 2:30 વાગે મારા ઘેર આણંદ મુકામે આવેલા હતા. 2:30 વાગે પછી મેં 27 તારીખે સવારમાં સાહેબને એક અરજી લખી છે. અમે પહેલાં કંટ્રોલ રૂમમાં ફરિયાદ આપી છે, આણંદ કંટ્રોલ રૂમમાં વર્ધી નોંધાવી છે, ફરિયાદ આપી છે અમે. ત્યાર પછી અમે એમને સ્પીડ પોસ્ટ કરી છે, એ પણ અમારી પાસે પુરાવા છે. SP સાહેબને કર્યા છે, SM પટેલ સાહેબને કર્યા છે. અમે એમને પર્સનલ વોટ્સઅપ બંનેને SP સાહેબને અને એમને પણ વોટ્સઅપ કર્યા. આ બાબતે કોઈ હાઈકોર્ટમાં કે તમે? હા, એના પછી અમારું સાહેબે એ બને અઠવાડિયા સુધી એ બનાવની કોઈ ગંભીરતાથી SP સાહેબ કે એમને કોઈ નોંધ લેવામાં નથી આવી, હજુ સુધી FRI દાખલ નથી કરવામાં આવી. એટલે અમે સીધા હાઈકોર્ટમાં ગયા છે. હાઈકોર્ટમાં અમે ફરિયાદ આપી છે અને હાઈકોર્ટમાંથી હુકમ કાપી ગયો છે કે 2 કે 3 અઠવાડિયાની અંદર તપાસ કરીને જે કાંઈ આજ દિન સુધી ફરિયાદ પણ થાળી નથી અને દીકરીને સખીવંશ સ્ટોપમાં મૂકવામાં આવી છે. જ્યારે સખીવંશ સ્ટોપમાંથી ફોન આવે છે અમારી ઉપર કે ભાઈ તમારી દીકરી લઈ જાઓ, તો અમે બધા સાથે જઈને પૂછીએ છીએ કે તમારી દીકરીની સાથે જે પોલીસે મૂક્યા છે કયા આધાર ઉપર મૂક્યા છે, તમારી પાસે શું પ્રૂફ દ્વારા મૂક્યા છે. તો એમ કહે છે કે દીકરી મા બાપને ભણવું હતું અને ભણવા નહોતા દેતા એટલે દીકરી ઘર છોડીને આવતી રહી પોલીસ સ્ટેશનમાં, એટલે અમે સખીવંશ સ્ટોપમાં મૂક્યા છે. તો સખીવંશ સ્ટોપમાં અમે જઈને તપાસ કરી તો અમને કહે તમારો રિપોર્ટ બતાવો અમને. તો એ એમ કહેવા માગે છે કે અમને તો પોલીસે એવું જ કહ્યું છે કે ખાલી દીકરી ભાગીને આવી એટલે અમે પણ જ્યારે અમે સાચું કારણ એમને દર્શાવી ત્યારે પછી બાળ સુરક્ષાના મેડમ અમને ફોન કરીને ફરી બોલાવે છે. તો બાળ સુરક્ષાનું નામ છે? એમનું નામ ખબર? મનીષાબેન. મનીષાબેનની સાથે અમે બેસીને કહ્યું મનીષાબેન તમે કાઉન્સેલિંગ કર્યું છે બાળકીનું? તો મનીષાબેન પોતે વનસખીમાં બેઠા છે, ત્યાંના બી મહિલાઓ છે અને બેસી અને એમણે કહ્યું છે કે દીકરી બોલે છે કે મને ઉમરેઠમાં એક રાત એક છોકરા સાથે રાખી છે, બીજે દિવસ ગાડીની અંદર અમને અમે બાઇક ઉપર વાસદ ઉપર આવ્યા છે અને વાસદથી મને ગાડીમાં લઈને આવે છે અને એ બાબતે બરોડાના કોઈ 2 મેડમ આવેલા છે, કોઈ રાજકારણી બેન છે અને આવીને પોલીસ સ્ટેશનમાં સમાધાનની કોશિશ કરી પણ આ લોકોએ સમાધાન કરી નથી. અને આજ દિવસ સુધી બાળકીની સાથે જે કંઈ બન્યું છે એના કોઈ પોલીસ ફરિયાદ કરવા તૈયાર નથી, કોઈ રિપોર્ટ નોંધવા તૈયાર નથી. એની ડોક્ટરી માટેની તમે કોઈ વાતચીત કરેલી? ડોક્ટરી માટે તમે પોલીસ સ્ટેશનમાં કહ્યું, બાળ સુરક્ષા આજે બી કર્યું. બાળ સુરક્ષાની અંદર મિટિંગ કરી અત્યારે અને કમિટીની મિટિંગ હતી અને કમિટીના તમામ સભ્યોએ અમને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને એના મા બાપ સાથે અમે આવ્યા છીએ અને બંધ બારણાની અંદર આ લોકોની સાથે મિટિંગ કરતા હતા અને કોડા કાગળ ઉપર સહી કરાવતા હતા અને કોડા કાગળ ઉપર બેને બહાનું બતાવીને બહાર નીકળી ગયા અને ના એટલે લોકોએ મગજમારી કરી. ત્યાર પછી અમે 181ને બી ફોન કર્યો છે, માથાકૂટ થઈ ગયો. તો 181 એમણે એમ કહ્યું કે તમે બાળ સુરક્ષાના અધિકારીને આપો. મેં કીધું આ કયો પ્રોટોકોલ છે 181માં કે મહિલા જ્યારે મદદ માગે છે તો તમે સામેવાળાને ફોલો કરો છો કે તમે એમને ફોન આપો, તમારે મદદ આપી હોય તો આપો ના આપો. ત્યાર પછી થોડી વાર પછી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની ટાઉન પોલીસ સ્ટેશનની ગાડી સાહેબની આવી અને સાહેબ કયા સાહેબ? કોઈ ગ્રાબારી સાહેબ છે, આપણે ટાઉન PI સાહેબ છે કે છે અને બીજા બધા અધિકારીઓ હતા અને ત્યાં બંધ બારણા જે માથા એ થયું છે મગજમારી અમારી પાસે જો આવી ઝઘડો થયો છે. અને ઝઘડો કેમ થયો? સહીઓ કરાવતા હતા? કોઈ સહીઓ કરતા અમે સહીઓ ના કરી, અમારી પાસે ઓડિયો જો. અને એમાં એક વકીલ પણ બેન છે, 2 વકીલ બહેનો છે અંદર.
તો અમે કીધું આવું કેવો નહીં, બાળ સુરક્ષામાં લાગે છે. મેં બાળક સુરક્ષાને એમનો સવાલ પૂછ્યો કે દીકરી આવી રીતે તમારી ત્યાં આવે છે તો તમારા પ્રોટોકોલને નિયમમાં શું આવે છે, કેમ બાળની દીકરીને કંઈ બન્યું છે કે નથી, એના માટે તમારે મેડિકલ રિપોર્ટ કરવો જોઈએ ને. તો બાળ સુરક્ષાવાળા કે ના, અમારામાં ના આવે. તો પછી અમને અહીંના ટાઉન સાહેબ પીએસઆઈ સાહેબ એવું કહે છે કે બેટા દીકરી તમે લઈ જાઓ. મેં આ સાહેબને જણાવ્યું, સાહેબ આવી રીતના દીકરી અમે કઈ રીતે લઈ જઈએ? તો અમે એક મિનિટ હું વચ્ચે રોકીશ, આ બેનને પૂછીશ. બેન તમારું નામ શું? શર્મિષ્ઠા. શર્મિષ્ઠા બેન, હવે આ જે બેબી જે ગયેલી છે એની ઉંમર કેટલી છે? 16 વર્ષ. એનું નામ? દક્ષાબેન. હા, એટલે કોઈ વ્યક્તિ લઈ ગયેલા અને એને 2-4 દિવસ રાખેલી, એવું છે? હા. અને આ બાબતે તમે ડોક્ટરી કરાવવા માટેનું કોઈ પોલીસ તંત્રને કે આ લોકોને જણાવેલું? હા, ભાદરામ પોલીસ સ્ટેશનમાં જણાવેલું, પણ એ સાહેબે અમારે ન્યાય આપ્યો જ નહીં. એટલે તમે હાઈકોર્ટમાં ગયેલા તમે લોકો? આ બનાવ સાચો છે? હા, સાચો છે. અને તમે જે અત્યારે આ વિડીયોમાં જે બોલી રહ્યા છો એ સાચું બોલી રહ્યા છો? સાચું જ છે. लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक शेयर और कमेंट भी ज़रूर करके जाएं।